વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ ફૂંકા પડ્યો છે અને અમદાવાદમાં હવામાન પલટાની અસર વિમાની સેવાને પણ થઈ છે। એક ફ્લાઇટ જે છે તે 1.5 કલાક મોડી થઈ છે। કોલકાતાથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઇટ ઇન્દોર ડાયવર્ટ કરાઈ છે, કેમ કે મોડી સાંજથી જ ધૂળની ડમરીઓ ઉડી। ભારે પવન ફૂંકાતા ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ છે અને ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે અને વરસાદી ઝાપટું પણ પડ્યું છે। વિઝિબિલિટી ઓવરઓલ ઘટી જતા અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતી ફ્લાઇટ પણ વિલંબમાં છે, એટલે કે મોડી ઉપડશે। તો આ સ્થિતિ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં છે, શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આ સ્થિતિ છે, જ્યાં મોડી સાંજે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, કરા સાથે વરસાદ થયો અને ઘણી જગ્યાએ વાહન ચાલકો પણ અટવાયા હતા અને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા।